હા સુબેદાર તો ભાવનગરની જાગીર તમામ મારા હાથમાં છે એ પણ તું જાણે છે બરાબર છે સુબેદાર તો સુમરા જો તને કઈ વાંધો ન હોય તો તારી બહેન દેવાની માંગણી કરું છું સુબેદાર સાથિયાણીનો હાથ ચાલુ હોય એક બસાના રમત નથી તો સુમરા આ ભરી સભામાં તું મારું અપમાન કર આગ્રહ કરું છું હા કોણ મહારાજ છે જો જો ભાણભાઈ બાપ તો આપણો મોહ છે એને શ્રાવણ કરા ખુદ ગોળી વાટના ધણી બેઠા આનું નામ ખાનદાની કહેવાય છે દુશ્મની સિદ્ધ જાણા એના રાજ્યમાં ભરપૂર છે અરે દુશ્મન સદા જાણા એના રાજ્યમાં ભરપૂર છે અરે ગૌરવ કર્યો વાતમાં ગોહિલ વાતનો આ નૂર છે અરે ભોળા રાજ્યના ભૂપતિ તમે તો કોઈ શિવનો અવતાર છો આ તમારા શરણમાં વંદન હજારો વાઘ છે અરે આવો જોગીદાસ આવી પૈસા બાપ હું તમારી રાહ જોઈને જ બેઠો હતો આજ મેં ખુમાણોને શાંતિ આપવાનો પ્રસંગ યોજ્યો છે માટે આપ પણ શાંતિ ધારણ કરી અને આ સારા કાર્યમાં મદદરૂપ બનો ઉઠો મહારાજ ઉઠો અને બાકીનું કામ મને બતાવવા દો પિતૃ કેલું ઋણ મૂળને પૂર્ણ કરવા દો બાકી રહેલું શ્રાવણ મને શ્રાવવા દો એમ કેમ બને જોગીદાસ જેમ તમે હાદા ખુમાણીને બે પુત્ર છો તેમ હું પણ એના મોટેરા પુત્ર સમાન છું માટે મોટેરાનો હક રહેવા દો બાપ ભલે મહારાજ આપણે વંશ પૂરી કરો સુમરા તથા દેવા તમે બાળકોને લઈને ગામની બહાર જાઓ આમાં પણ આવી પહોંચે છે સુરત દાદાની પૂજાનો વખત થઈ ગયો આપણી પાસે દુશ્મનોના ઘોડા છે 100 દુશ્મનો હોય તોય હું મારી ટેક નહીં મૂકું અરે ટેક રાખવા જતા જોઈએ આપણે મુશ્કેલીમાં ન મુકાઈ જાય જેને પોતાની ટેક પર ભરોસો ન હોય એને પોતાના ભગવાન પર ભરોસો ન હોય તમે તમારા બાપલા હાલતા થાવ હમણાં જ હું આવું છું તમને એકલા બીજી અને એમ નહીં જઈ અરે હા તમને એકલા મૂકી તો નહીં જઈ તમે નિરાતે પૂજા કરી દો હે એવો હાક રે માજીને સૂરજ બોલારે साईं नमस्ते गुड मॉर्निंग सर एक भाव नहीं और
हमारी सरकार की नींद है राम जी। मैं पूछता हूँ तुम सब लोग क्या करते हो? अरे सर, हम भिसा बुलाने गए थे। बुलाते थे। और भिसा? वाह सर, ये कम बड़े बड़े कहते बोलो बात करे। इधर हमारा मूछ मुंडवाने का समय आ गया है और तुम लोग दाढ़ी मुंडवा जाओ। अगर 8 दिन के अंदर बाबा को नहीं पकड़ा तो मैं तुम सबको नौकरी से निकाल दूंगा। ठहरिए सर, ठहरिए। नमस्ते सर, नमस्ते नमस्ते नमस्ते। કોની છે પણ આશ્વિન જાજો એમ હો હો હું જાવ છું અરે બેન પાસે રાખડી બાંધવા જતા મારા પ્રાણ પણ જાય તોય એની મને પરવા નથી. તમારા પ્રાણ નો જવા દેતા. આજ ગોરો ગ્રાન્ટ પણ જોતો રહેશે કે હિન્દુસ્તાની ભાઈ બહેન નો પ્રેમ કેવો અમર હોય છે. જય શનિદેવ, જય શનિદેવ, જય ધીરજ રાખો. हवलदार ये कौन है? હે બાવા, હે બાવા. पकड़ो इसको, पकड़ो। अरे साहब, वो बाबा नहीं है, ये तो लोट बांधता है बाबा है। वो लोट बांधने वाला बाबा है। हमको रोका तो हम तुमको जलाकर भस्म कर देगा. अरे बापू, अरे साहब, पगमा बड़ा भस्म कर दे. कल्याण नमस्ते जल्दी मिले. अरे साहब, हारू આપણે રહી જાય. देखो ये बाबा है। पकड़ो पकड़ो અરે હા આ પૂજારી મને ભાળી ગયો છે તો સાલ હું સત્ર લઈને ચાલતો. અરે જોર 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 પકડો પકડો જોર 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 અરે શું કહ્યું? રાજનાથ મહાદેવના મંદિરમાં સોરી શાની સોરી થઈ? સત્રની સોરી આપો. શું કહ્યું? રાજનાથ મહાદેવના મંદિરમાં સત્રની સોરી. મને તો લાગે છે આપો કે આમાં હરકત હરસુરનો હાથ હોવો જોઈએ. બીજો કોઈ આવો વિચાર કરે જ નહીં. તો માત્ર એ હલકટ હર્ષનો હાથ કાપી નાખી. અરે આપો, એ હરકત હરસુર ફેરી પણ વિફરેલ છે, માટે તમને હું એકલા નહીં જવા દઉં. તો માત્ર આજે એનો અંત આવી જશે. અરે આપા, એ દુશ્મનની દગાબાજની સોરમાં આપણે એકલા નહીં જવા દઉં. માત્ર આજ મારા ગયેલા કામ ગ્રાસ અને માલ મિલકત હજમ કરનાર હર્ષુનું મોત મને સામે દેખાય. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ.
બાપુ બાપુ અને માગર આ શું? રાજનાથ મહાદેવનું સત્ર. રાજનાથ મહાદેવનું સત્ર. આ સત્ર તો રાજનાથ મહાદેવના મંદિરમાં નહીં પણ આ હરસુરની હવેલીમાં શોભે. પણ બાપુ એટલું યાદ રાખજો, જેથી બાબા વાળાને આ વાતની ખબર પડી તેથી અરે એ બબ્બાલની તો હું રાહ જોઈ રહ્યો છું કે ક્યારે બાબા વાળો મારા પંજામાં આવે અને હું એને સપટીમાં સોળી નાખું. અરે બાવા વાળા તું ઘણા દિવસે મળ્યા હતા. તારા વખાણ તો મેં બહુ જ સાંભળ્યા હતા. આજે તો મેં તારી હિંમત પણ જોઈ લીધી. નહીંતર હસુરજી દેવી આવું સિંહનું કાઢી દઉં સિંહ. અરે તે તો માન્યું છે કે બાવો મારા આંગણે કદી પગ પણ ના મૂકે, પણ ના સુન કે તારા આંગણે આવવું પડ્યું છે. રાજનાથ મહાદેવના મંદિરેથી સોરેલું સત્ર જલ્દી પાછું આપી દે, નહીંતર અરે બાવા જેવો બાવો મારા આંગણે આવી અને સત્રની ભીખ માંગે અને હું ન આપું તો મારો મનખો લાજે, મનખો લાજે, મનખો. સિંહની સામે સિંહની ગરજ ના. આપી દેવાનું શાસ્ત્ર, આપી દેવાનું શાસ્ત્ર. તારા પુત્રોને કહે કે ચાર સોળી શાંત જાય, નહીં તો આ તારીમાં હાજી નહીં થાય. દગાબાજીથી મારા બાપને મારી અને મારા ગામ ગ્રાસ છીનવી લીધા અને મારી માને મારી અને તે મને રસ્તે રઝળતો કર્યો છે અને તે તારી હાથે મારી રયતને રજાડી છે. આજે હું તારો હાથ ભોળાનાથને ભેટ કરવા માંગુ છું. જય ભોળાનાથ. જય સુરત દાદા, જય સુરત દાદા, જય સુરત દાદા. ના સેના અરે ગ્રાન્ડ સાહેબ, આજે તો બાવા વાળાએ મારા હાથ કાપવાની હિંમત કરી. આજે તમારો હાથ કાપશે.